હું સેનિટરી ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કેતનભાઈ શાહ. ગુજરાતની અંદર હમણાંથી છેલ્લા 2-3 દિવસથી સખત ગરમીનો પ્રવાહ ચાલુ છે, જેને કંટ્રોલમાં લાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણે સાહેબના નેજા હેઠળ NGO, સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હીટવેવથી બચવા માટે આપણે શું કરી શકીએ તેના માટેની એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમિશનરશ્રીની સૂચના અનુસાર અને તેમના માર્ગદર્શન મુજબ દરેક ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ NGO સંસ્થાઓએ પીવાના પાણીની પરબ, છાશ કેન્દ્રો તેમજ હીટવેવથી બચવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરવા માટેની એક અપીલ કરી હતી. તેને હર્ષભેર વધાવી લીધી હતી. તે માટેનું આયોજન કરવા માટે પણ તેમણે ચોક્કસપણે જણાવ્યું હતું. આગામી દિવસોની અંદર તમામ સંસ્થાઓ દ્વારા આ પ્રકારના છાશ કેન્દ્રો તેમજ પીવાના પાણીની પરબો મહાનગરપાલિકા વિસ્તારની અંદર ઠેર ઠેર ખોલવામાં આવશે. તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જેટલા કોન્ટ્રાક્ટ ચાલુ છે તે દરેક કોન્ટ્રાક્ટરોને પણ આ મિટિંગની અંદર બોલાવવામાં આવ્યા હતા. તેમને તેમના નીચે કામ કરતા દરેક મજૂરને તડકાની અંદર કામગીરી ન કરે, હીટ સ્ટ્રોક ન આવે, તેમને કોઈપણ જાતની લૂ કે બીજી કોઈ બીમારી કે કોઈપણ ગરમીને લગતા કોઈ લક્ષણો દેખાય નહીં કે કંઈ થાય નહીં, તેને ધ્યાને રાખી તેમના ટાઈમમાં ચેન્જિંગ કરી અને સાંજનો સમય એટલે કે 4 થી 7નો ટાઈમ કરવામાં આવ્યો હતો.